ડભોઈ તાલુકાના તરસણા ગામમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। ગામના સ્થાનિક તળાવમાં એક વિશાળકાય મહાકાલ મગર દેખાતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે। તળાવના કિનારે મગર આટાફેરા કરતો હોવાનો વિડીયો અને દ્રશ્યો સામે આવતા જ સ્થાનિક ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ખેડૂતોને મહિલાઓમાં જીવનું જોખમ। તરસણા ગામનું તળાવ રોજિંદી પ્રવૃત્તિઓ માટે ખૂબ મહત્વનું છે। ગામના લોકો સવાર સાંજ તળાવ કિનારે કપડાં ધોવા તેમજ પશુઓને પાણી પીવડાવવા માટે જતા હોય છે। આ ઉપરાંત આસપાસના ખેતરોમાં કામ કરતા ખેત મજૂરો અને ખેડૂતો પણ આ જ માર્ગનો ઉપયોગ કરે છે। મગરના કારણે હવે લોકો તળાવ કિનારે જતા પણ ડરી રહ્યા છે। ગ્રામજનોની સૂર કોઈ નિર્દોષ પશુ કે માણસ આ મગરનો શિકાર બને તે પહેલાં તંત્ર જાગે તે જરૂરી છે। મુખ્ય મુદ્દાઓ અને વર્તમાન પરિસ્થિતિ। ભયનો માહોલ। તળાવ કિનારે જતા કપડાં ધોતી મહિલાઓ અને ખેડૂતોમાં ફફડાટ। જાનમાલનું જોખમ। વિશાળકાય મગર ગમે ત્યારે કોઈ નિર્દોષ માણસ કે પશુ પર હુમલો કરી શકે છે। લોકમાંગ। વન વિભાગ તાત્કાલિક એક્શનમાં આવે અને તળાવ કિનારે પાંજરું મૂકે વન તેવી માંગ ઉઠવા પામી છે। ગામના અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા વન વિભાગ સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે કે સમય બગડ્યા વિના તળાવ કિનારે મગરને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવે। મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં વન વિભાગ આ મહાકાલ મગરને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડે તે અત્યંત જરૂરી બન્યું છે। હવે જોવાનું રહેશે કે વન વિભાગ આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે અને ક્યારે મગરને પાંજરે પૂરવામાં આવે છે।